જય ગુરુદેવ. ફ્રેન્ડ્સ, આપણે સૂર્ય સાધના પાર્ટ 3માં સૂર્યએ આપણને શું મેસેજ આપે છે તે વિશે જાણ્યું. હવે આ વિડીયોમાં સૂર્યનો આત્મા તેના વિશે આપણે સ્વાધ્યાય કરીશું. તો આવો મારી સાથે સ્વાધ્યાયમાં જોડાઈ જાઓ. સૂર્યની શક્તિ, એનો આત્મા સવિતા છે. બ્રહ્મતેજ અને સવિતા એક જ છે. ગાયત્રીના દેવતા સવિતા. સૂર્ય વિશ્વના જીવનના જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર છે. ચારે વેદમાં જે કંઈ છે તે બધું આ સવિતા શક્તિનું વિવેચન માત્ર છે. તપ, શ્રદ્ધા અને સાધના દ્વારા યોગીઓ તેને પ્રાપ્ત કરવામાં રચ્યા પચ્યા રહે છે. સવિતા દેવતા સવારના સમયે ઋગ્વેદ, મધ્યાહને યજુર્વેદ અને સાંજે સામવેદ સ્વરૂપે હોય છે. સૂર્ય સાધનાથી સાધકને ઋગથી જ્ઞાનયોગ, યજુથી કર્મયોગ અને સામથી ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. સૂર્યની ઉર્જા ગરમીના દિવસોમાં વધુ હોય છે. એના તીવ્ર તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. ઘાસ પાન સુકાઈ જાય છે. રેતાળ ધરતી તવા જેવી ગરમ થઈ જાય છે અને પરસેવો વધુ પ્રમાણમાં થાય છે. ગરમીથી બચવા છાંયડાનો, પંખાનો, કુલરનો અને એસીનો સહારો લેવો પડે છે. બીજી તરફ એના અનેક લાભ પણ છે. તેનાથી પ્રાણીઓમાં સક્રિયતા આવે છે, છોડ વૃદ્ધિ પામે છે તથા ફૂલોથી લચી પડે છે અને એ ઉર્જાથી વાદળો બને છે તથા વરસે છે. સૂર્યની તેજ ગરમી જ સમુદ્રના ખારા પાણીની વરાળ બનાવીને મીઠા જળમાં પરિવર્તન કરે છે. આવા અનેક કારણોના લીધે સૂર્યને જગતનો આત્મા કહ્યો છે. સૂર્યના 7 કિરણોથી આ સંસારના બધા રોગો મટી શકે છે. સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન પર હજુ સંશોધનની શરૂઆત થઈ રહી છે અને પ્રગતિ પણ થઈ જ રહી છે. રંગીન ગ્લાસની મદદથી એ રંગના કિરણો શરીરના બીમાર અવયવો પર વિધિ વિધાનપૂર્વક પાડવામાં આવે તો એનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. કલરિંગ બોટલમાં પાણી ભરીને તડકામાં રાખવાથી થોડા સમય પછી એ પાણી ઔષધિ બની જાય છે અને બજારની ઔષધિ કરતાં ઘણી વધારે અસર કરે છે. ક્રોમોપથીમાં એવા વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે કે માત્ર સૂર્યકિરણો દ્વારા બધા રોગોની ચિકિત્સા કરવામાં આવે. તે સરળ પણ હશે અને સસ્તી પણ હશે. કોઈને એ વાતનું આશ્ચર્ય ન થવું જોઈએ કે ફ્યુચરમાં અત્યારની બધી જ ચિકિત્સા પ્રણાલીઓને સાઈડમાં રાખીને માત્ર સોલર એનર્જીના ઉપયોગથી જ મનુષ્યના ફિઝિકલ જ નહીં પરંતુ મેન્ટલ રોગોના પણ દૂર કરવાની સર્વાંગપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ કામ કરતી થઈ જશે. સૂર્ય ચિકિત્સા શાસ્ત્રીને બીમાર શરીરમાં જે રંગોની ઉણપ દેખાય છે ત્યાં તેમને પહોંચાડે છે. આ રંગોને તે સૂર્યના કિરણોમાંથી મેળવે છે. કલરિંગ કાચમાંથી એક જ રંગના કિરણો પસાર થઈ શકે છે અને બાકીના રંગના કિરણો બહાર જ રહી જાય છે. એટલે રંગીન કાચનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીને એના દ્વારા જરૂરી રંગ મેળવી શકાય છે. બીમાર ભાગ પર કલરિંગ કાચ દ્વારા શેક આપવો તે આ જ સિદ્ધાંત ઉપર આધારિત છે. હવે આપણે મનપસંદ કલરની કાચની બોટલમાં પાણી ભરીને કે તેલ ભરીને સૂર્ય તપ્ત તેલ બનાવીને એનો ઔષધિમાં ઉપયોગ કરી શકાય છે. તો આ સૂર્ય તપ્ત તેલ કઈ રીતે બનાવવું તેની વિધિ હું તમને આગળની વિડીયોમાં જણાવીશ. જય ગુરુદેવ. મારી એ માહિતી તમને યોગ્ય લાગતી હોય તો એને એક લાઈક આપજો અને વધુમાં વધુ એને શેર કરજો.